હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 6 આઈ લવ યુ ટીચર. હું તમને પ્રેમ કરું છું ટીચર. આપણે આગળના વિડીયોમાં જોયું કે ખૂબ નાની ઉંમરમાં હેલન કેલર બહેરા અને અંધ થઈ ગયા અને બહેરા હોવાના કારણે તેમને બોલતા આવડ્યું નહીં. તેથી તેમના માતા પિતા ખૂબ ચિંતિત હતા. માટે તેમણે મિસ સુલિવાન નામના શિક્ષિકાને પોતાના ઘરે તેમને શિક્ષિત કરવા માટે અથવા બોલતા શીખવા માટે તેમને અપોઇન્ટ કર્યા. એમણે ધીમે ધીમે વિવિધ પદ્ધતિઓ દ્વારા હેલનને બોલતા શીખવ્યું. હવે એમ બોલવા શીખ્યા હેલન, ત્યારે તેમને ખૂબ આનંદ અને રોમાંચ થતો હતો. જ્યારે પોતાની બહેનને બોલાવી, પોતાની બહેન પોતાની પાસે આવી, પછી કૂતરાને સૂચના આપે અને કૂતરો એનું પાલન કરે, ત્યારે તેમને ખૂબ આનંદ અને રોમાંચ થતો હતો અને એમ માનતા હતા કે આ એક ચમત્કાર જ છે. હવે ત્યાર પછી તેમને ધીમે ધીમે બીજા વિષયો પર શિક્ષણ આપવાનું મિસ સુલેવાને શરૂ કર્યું. ત્યારે તેઓ ખૂબ ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતા હતા અને અભ્યાસ કરે ત્યારે તેમને કાર્ય કરું છું એના કરતાં રમત જેવું વધારે લાગતું હતું અને એના કારણે તેમને બધું જ યાદ રહી જતું હતું. અને એ મિસ સુલિવાન પણ એમને જે વિષય શીખવે ખૂબ જ આનંદપૂર્વક અને રસ પડે તે રીતે શીખવતા હતા. અને જાણે નાની છોકરી તેમની સાથે વાત કરતી હોય તેવું મિસ સુલેવાનનું વર્તન હેલનને લાગતું હતું. અને ગમે તેવો અઘરો ગણિત હોય કે વિજ્ઞાન હોય, એ વિષયોને પણ એટલા બધા રસમય બનીને શીખવતા કે એમને બધું જ શીખેલું યાદ રહી જતું હતું. આમ એમણે વાંચવાનું શીખવવાનું શરૂ કર્યું. બોલતા તો શીખ્યા, પણ હવે વાંચવાનું તો શરૂ કરવું પડે, લખવાનું શરૂ કરવું પડે. તો વાંચવા આપણી જેમ આવી સાદું નોર્મલ પુસ્તક હોય તો એ વાંચી ન શકે, તો એ કેવી રીતે શીખવાડતા હતા. તો એમના માટેનું પુસ્તક હતું ઉપસેલા અક્ષરો. મેં તમને ઉપસેલા અક્ષરો આગળ સમજાવ્યા હતા. એમાં વાંચતા શીખ્યા અને ત્યાર પછી થોડા સમય પછી બ્રેલ લિપિમાં વાંચતા શીખ્યા. અને વાંચતા શીખ્યા ત્યાર પછી ધીમે ધીમે લખતા શીખ્યા. તો પહેલાં આપણી જેમ આવી નોર્મલ નોટમાં તો લખી ના શકે, એટલે એ ટાઈપરાઇટર પર લખતા હતા. તો ટાઈપરાઇટર પણ બે પ્રકારના આવે. આપણે સામાન્ય વ્યક્તિઓ ટાઈપરાઇટર જોઈને કરી શકીએ, જેમ આપણે કીબોર્ડમાં ટાઈપ કરીએ છીએ મેસેજ લખવા, એવી રીતે. અને એવા સાદા ટાઈપરાઇટર પર, તે સમયમાં ટાઈપરાઇટર હતા એટલે એવા સાદા ટાઈપરાઇટર પર, અને ત્યાર પછી બ્રેલ ટાઈપરાઇટર પર તે લખતા શીખ્યા. આમ એ વાંચન અને લેખન દ્વારા સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર ખૂબ જ આગળ ધપી રહ્યા હતા, પ્રગતિ કરી રહ્યા હતા. અને એમનામાં જે સુસુપ્ત શક્તિઓ, ક્ષમતાઓ હતી, એને વિકસવાની જેટલી તકો મળી એનો તેઓ ભરપૂર ઉપયોગ કરતા શીખ્યા. અને એના કારણે તમે જેટલા સક્ષમ બનો, શૈક્ષણિક રીતે, માનસિક રીતે સમૃદ્ધ બનો ને, તો તમારામાં આત્મવિશ્વાસ પણ ખૂબ આવી જાય છે. તો એમને પણ હવે લખતા શીખ્યા, વાંચતા શીખ્યા, એટલે એમનામાં હેલનમાં પણ ખૂબ આત્મવિશ્વાસ વધ્યો. એટલે એમના આત્મવિશ્વાસના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ક્લિવલેન્ડને પણ તેમના નિવાસ સ્થાન, એમનું વ્હાઇટ હાઉસ જે એમનું નિવાસ સ્થાન હતું, ત્યાં તેઓ એમને મળ્યા. ત્યાં સુધી આપણે મિત્રો આગળના વિડીયોમાં જોયું હતું. હવે આગળ જઈએ. In 1890, at the age of about 10, I moved to the Perkins Institution. લગભગ તેઓ 10 વર્ષની ઉંમરના હતા ત્યારે 1990માં તેમણે હવે સ્કૂલમાં, તો કઈ સંસ્થા, પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ લીધો, કે જ્યાં તેમના જેવા બીજા અંધ બાળકો પણ ત્યાં શિક્ષણ લેતા હતા. તો અહીંયા શું થાય, અહીંયા હવે એમની સાથે એમને કંઈ પર્સનલી તો કોઈ ટીચર આવીને ભણાવે નહીં, એટલે પર્કિન્સ યુનિવર્સિટીમાં પણ એમના ટીચરને એમને
સાથે જ રાખવામાં આવ્યા. એટલે હિયર માય ટીચર એન્ડ સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીંયા એમના શિક્ષિકા મિસ સુલિવાન એમને ભણાવવાનું ચાલુ જ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. તેના જેવા જ આ પર્કિન્સ યુનિવર્સિટીમાં તેમના જેવા જ અંધ બાળકો હતા. એટલે તેમણે શું કર્યું, ત્યાં એમના જેવા અંધ બાળકોની સાથે એમની મૈત્રી થઈ. એટલે હું મૈત્રી કરી શકી. આપણે પોતે લખે છે એટલે અહીંયા પોતાના શબ્દોમાં છે કે બીજા અંધ બાળકો સાથે પણ હું મૈત્રી કરી શકીશ. હવે ઘરે તો ખાલી એન સુલિવાન મને એ બે જ, તો એ હવે એમની ઉંમરના પિયર ગ્રુપ્સ, પોતાને સમકક્ષ ઉંમરના બાળકો સાથે જેટલા વધુ મિક્સમાં થાય એટલું વધારે મજા આવે. તો એ અહીંયા એમના જેવા બીજા અંધ બાળકોની મૈત્રી થઈ. એટલે શું થયું કે માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર એટલે દૂર થવું, અદૃશ્ય થવું. અહીં હવે ધીમે ધીમે મારી એકલતા દૂર થઈ. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ એટલે ખૂબ સારી રીતે. અને અહીંયા મારા શિક્ષણની પ્રગતિ પણ ખૂબ સારી થઈ, કારણ કે હવે મિત્રો સાથે અને ત્યાં વધુ આગળ અભ્યાસ કરાવવામાં આવતો હતો. એટલે એમની પ્રગતિ પણ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ સારી થઈ. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરેથમેટિક એટલે કે ગણિત. અહીંયા પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં હું લેટિન, જર્મન અને ગણિત જેવી ભાષાઓ અને વિષય શીખી. ત્યાર પછી હવે આગળ કોલેજમાં પ્રવેશ મેળવે છે. ઇન 1896 આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુએટ્સ. તો મેસેચ્યુએટ્સ એ એક અમેરિકાનું શું છે, રાજ્ય છે, અને એમાં આ કેમ્બ્રિજ સ્કૂલ આવેલી છે. તો ત્યાં આગળ 1896માં મેસેચ્યુએટ્સની કેમ્બ્રિજ સ્કૂલમાં મેં પ્રવેશ લીધો. તો આ જે કેમ્બ્રિજ સ્કૂલ મેસેચ્યુએટ્સની હતી એ કોના માટે હતી? ફોર યંગ લેડીઝ. ઓનલી લેડીઝ જ ત્યાં આગળ અભ્યાસ કરતી હતી. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. Barely એટલે ભાગ્યે જ, અને પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. સાઉન્ડ્સ ફોર કોમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવા માટે. તો આવા મારા જેવી અંધ બધિર, જે હું આંધળી પણ હતી અને બહેરી પણ હતી. તો મારા જેવી અંધ અને બધિર અને સાથે સાથે વાતચીત કરવા માટે મુશ્કેલીથી થોડા શબ્દો બોલી શકતી. આપણે આગળ જોયું કે બોલતા શીખ્યા, પણ આપણા જેવું કન્ટિન્યુઅસ અને આટલા સ્પષ્ટ ઉચ્ચારથી એ બોલી ન શકે. એનો કિસ્સો જો આપણને સમય હશે તો હું કહીશ. મારે જ પડોશમાં આવી એક છોકરી હતી, એના અંગેનો સમય હશે તો કહીશ, નહીં તો ફરી ક્યારેક. તો મારા જેવી અંધ બધિર અને વાતચીત માટે મુશ્કેલીથી થોડા શબ્દો જો હું બોલી શકતી હતી, એવી સ્ત્રી માટે ખૂબ જ આ મોટી સિદ્ધિ, અચીવમેન્ટ એટલે કે સિદ્ધિ, ગ્રેટ એચિવમેન્ટ એટલે મહાન અથવા ખૂબ મોટી સિદ્ધિ હતી. કારણ કે હવે આ રેડક્લિફ કોલેજમાં પ્રવેશ મેળવવો, કેમ્બ્રિજ સ્કૂલમાં પ્રવેશ મેળવવો એ પણ એક ખૂબ મોટી સિદ્ધિ જ કહેવાય. આઈ બિગન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. હવે ત્યાં આગળ મેં શું કર્યું, તો કવિતા અને વાર્તાઓ પણ લખવાનું શરૂ કર્યું. આટલી નાની ઉંમરમાં જો લખતા શીખ્યા, વાંચતા શીખ્યા, એટલે હવે એમનામાં જે અંદરૂની શક્તિ હતી એ એમણે ધીમે ધીમે બહાર કાઢવા માંડી. એ લિટરેટ વ્યક્તિ એટલે કે આ ભાષા સાહિત્યમાં સમૃદ્ધ હતા. એટલે એમણે શું કર્યું, તો એમણે કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. હવે સ્કૂલમાં પરીક્ષા તો આવે તો શું થયું, આઈ બિગેન શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન. મારી પરીક્ષા શરૂ થાય એના થોડા જ સમય પૂર્વે આઈ લોસ્ટ માય ફાધર એટલે કે એમના પિતાજીનું મૃત્યુ થયું. પરીક્ષાના થોડા સમય પહેલાં જ મારા પિતાજીનું મૃત્યુ થયું. એટલે માતા પિતાનું મૃત્યુ બાળક માટે તો કેવું માનસિક રીતે અસ્વસ્થ કરી મૂકે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે. તો હવે પરીક્ષા પણ નજીકમાં હતી અને આ પિતાજીનું મૃત્યુ થયું એટલે ખૂબ માનસિક રીતે મેન્ટલી બહુ ડિસ્ટર્બ થઈ ગયા હતા.
તો ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. અહીંયા ઇમોશનલી એટલે કે ડિસ્ટર્બ એટલે કે માનસિક રીતે હું ખૂબ અસ્વસ્થ હોવા છતાં પણ પરીક્ષામાં મેં ખૂબ જ સારો દેખાવ કર્યો, ખૂબ જ મહેનત કરી અને એના કારણે માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. હવે પરીક્ષા આપવાની હતી તો પરીક્ષા હોલમાં તો એમના મિસો લેવાને એમની સાથે ન જવા દે ને. હવે ત્યારે કેટલી બધી તકલીફ થાય, પેપર વાંચવું કેવી રીતે, તો એ તકલીફોને પણ હાઉ સી ઓવરકમ્સ ઇટ, કેવી રીતે એને હલ કરે છે, તો આ અહીંયા એના આગળ આપણે જોઈએ. તો માય ટીચર કુડ નોટ એકમ્પની મી ઇન ટુ ધ એક્ઝામિનેશન હોલ. મારા શિક્ષક પરીક્ષા ખંડમાં મારી સાથે આવી શકતા નહોતા. તો ત્યાં કેવી રીતે મારે પ્રશ્નો વાંચવા અને લખવા, તો ધેર આર ટીચર્સ સ્પેન્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. ત્યાં પરીક્ષા ખંડમાં એક શિક્ષક શું કરે, મારા હાથમાં પ્રશ્નો લખતા હતા. જેમ શરૂઆત DOLL પહેલી લખવાની હથેળીમાં શરૂ કરી હતી, એવી જ રીતે અહીંયા શિક્ષક એના હાથમાં હથેળીમાં શું કરે, પ્રશ્નો લખે અને એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર્સ. અને હું શું કરતી હતી, એના જવાબો લખતી હતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, હવે પરીક્ષા પૂરી થઈને રિઝલ્ટ જ્યારે જાહેર કરવામાં આવ્યું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. જ્યારે પરિણામ બહાર પડ્યું ત્યારે પરિણામ જોઈને જાણીને મને ખૂબ જ આનંદ થયો કે બધા જ વિષયમાં હું પાસ થઈ ગઈ હતી. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. હવે સ્કૂલ પાસ આઉટ કરી રેડક્લિફમાંથી, રેડક્લિફ કોલેજ છે, વારંવાર મારાથી આ ઉચ્ચાર થઈ જાય છે કારણ કે દિમાગમાં એ જ બેસી ગયો છે. સોરી ફોર ધેટ, આ ત્રીજી વખત આ ઉચ્ચાર થઈ ગયો, એક્સ્ટ્રીમલી વેરી સોરી. તો હવે 1900ની સાલમાં એમણે રેડક્લિફ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યારે એ કહે છે કે આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. તો 1900માં રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ પણ મને યાદ આવે છે. મિત્રો, તમે પણ કોલેજમાં જશો ને ત્યારે તમને પણ એ દિવસ તમારી જિંદગીમાં કદી નહીં ભૂલાય, કારણ કે ત્યાં કોઈ તમને રોકનાર ટોકનાર નથી. મુક્ત રીતે તમારે હરવું ફરવું, પીરિયડમાં ભણવા જવું, ન ભણવું, બંક મારવો કોઈ, અને ત્યાં બીજા અજાણ્યા ચહેરાઓ બધે જગ્યાએ, સ્કૂલના ફ્રેન્ડ્સ તો ત્યાં હશે નહીં, ત્યાં પછી જ્યારે કેવી ત્યાં મજા કરવામાં આવે છે, એ પહેલો દિવસ તમને ત્યાં યાદ આવશે. કારણ કે મેં કીધું, અહીંયા તો કેવું હતું કે સ્કૂલમાં આવ્યા, કૃષ્ણા મેડમ બાલ્કનીમાં ઊભા રહીને જોવે કે કોણ કઈ લારી પર ઊભું રહે છે, કોણ કઈ દુકાનમાં જાય છે, એ બધાનું ધ્યાન ટીચર રાખતા હતા. ત્યાં કોઈ નહીં રાખે, એટલે તમને ત્યાં મુક્ત વાતાવરણ મળશે. એટલે એ જિંદગીમાં એ કોલેજનો પહેલો દિવસ તો તમને હંમેશા યાદ રહેશે. અને સાથે સાથે સ્કૂલ લાઈફ તો તમે કદી જ નહીં ભૂલો. કોલેજ લાઈફ કરતાં આ સ્કૂલ લાઈફ બહુ જ જુદી હોય છે, એટલે એ પણ કદી જ ભૂલાશે નહીં. મિત્રો, જેવા હશે મેડમ, પણ તમને શીખવવામાં મેં કોઈ જ કમી રાખી નથી. દેટ્સ ઓલ ફ્રેન્ડ્સ. હું પણ તમને કાયમ માટે યાદ રાખીશ. ઓકે, વી આર ગોઈંગ અહેડ. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે. ચેલેન્જીસ એટલે મુશ્કેલીઓ, પડકારો. મને ખબર છે કે મારા માર્ગમાં ઘણા પડકારો છે, ઘણી મુશ્કેલીઓ હતી, પરંતુ હું મનથી કેવી હતી, ડિટરમાઇન્ડ હતી. કેવી રીતે? બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. ઈગર એટલે આતુર, ટુ ઓવરકમ એટલે જીત મેળવવી, વિજય મેળવવો. મને ખબર હતી મારા માર્ગમાં હવે કોલેજમાં જતાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે, ઘણા બધા પડકારો આવશે, પરંતુ હું તેના પર વિજય મેળવવા માટે ખૂબ જ આતુર હતી કે આઈ શેલ ઓવરકમ ઇટ. તમે પણ મિત્રો આ જીવનમાં ઉતારી દેજો. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. ધ પ્રોફેસર્સ લુક્ડ ફાર અવે એઝ ઇફ દે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. હવે ક્લાસમાં જ્યારે અધ્યાપકો ભણાવતા હોય ત્યારે તેમને એવું લાગતું હતું, એ જે લેક્ચર આપે
એ લેક્ચર જાણે ક્યાં ટેલિફોન એટલે કે આપણે મોબાઈલમાં તો એવું નથી લાગતું, પણ જો લેન્ડલાઇન હોય તમારા ઘરે અથવા તમે પહેલાં ક્યારે એનો ઉપયોગ કર્યો હોય ત્યારે તમને લેન્ડલાઇનનો રિસીવર પર જ્યારે વાત કરો ને ત્યારે એમ લાગે કે આ વ્યક્તિ કોઈ બહુ દૂરથી વાત કરી રહ્યો છે, એમ થોડા પડઘા પડતા હોય ને એવો અવાજ લાગે. તો હવે કોલેજમાં જ્યારે આ અધ્યાપકો ભણાવતા હતા ત્યારે હેલનને એમ લાગતું હતું કે કોઈ કેટલે બધે દૂરથી ટેલિફોન દ્વારા બોલાતા હોય એવા એમના ઉચ્ચાર અથવા એમનું વ્યાખ્યાન તેમને લાગતું હતું. હવે ત્યાં કેવી રીતે ભણવું? તો કેવી રીતે ભણવાનું છે એ કહે છે કે કોલેજમાં કોઈ લેક્ચરર અથવા કોઈ અધ્યાપક પ્રોફેસર અટકીને ના બોલે, કન્ટિન્યુઅસ એ તો એમનું લેક્ચર આપ્યા જ કરે. તો ત્યાં આગળ કેવી રીતે હું ભણતી હતી? ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. જે વ્યાખ્યાન, લેક્ચર એટલે વ્યાખ્યાન, અધ્યાપકો જે વ્યાખ્યાન આપે એ મારી હથેળીમાં જલ્દી, રેપિડલી એટલે એઝ રેપિડલી એઝ, જેટલું ઉતાવળે લખી શકાય એટલું ઉતાવળે મારી હથેળીમાં લખવામાં આવતા હતા અથવા ઉતારવામાં આવતા હતા. આ રીતે કેટલું એને ધ્યાન રાખવું પડે. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. હવે આટલી સ્પીડમાં 1 કલાકનું લેક્ચર હથેળીમાં 4 વાક્ય પણ કે 2 વાક્ય પણ પૂરા ન લખી શકાય એવું આખું લેક્ચર હથેળીમાં લખી અને તેઓ યાદ રાખતા હતા. તો આ રીતે હથેળીમાં લખીને યાદ કરી અને એટલે બીજા લખે ને એમને યાદ રાખવાનું. તો એ લેક્ચર એ ઘરે જઈને પોતાના ટાઈપરાઇટર પર નોટ ડાઉન કરતા હતા. તો હું શું કરતી હતી? ઘેર આવીને જેટલું યાદ રહ્યું હતું તેની હું નોંધ કરતી હતી. હવે આગળ જઈએ કે શું થાય છે હવે પાછું એમની લાઈફમાં કેવા ચેન્જીસ આવે છે. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. હવે કોલેજમાં જ હતા ને ત્યારે જ જે પ્રસંગો બન્યા એના વિશે એમણે એમના જીવન ચરિત્ર વિશે આત્મકથા લખવાનું શરૂ કર્યું. એટલે હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. મેં અહીંયા મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન એ નોર્મલ ટાઈપરાઇટર. હું બંને રીતે લખતી હતી, કયા નોર્મલ ટાઈપરાઇટર પર અને બ્રેલ ટાઈપરાઇટર પર, બંને પર હું મારું જીવન ચરિત્ર અથવા મારી આત્મકથા મેં લખી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી. જ્હોન મેસી નામના સંપાદક હતા. એમણે આ જે હેલને આત્મકથા લખી એ આત્મકથા જ્હોન મેસીએ સંપાદિત કરી એક મેગેઝિનમાં. અને એ સંપાદન એ કરવા બદલ અથવા પ્રકાશિત કરવા બદલ જ્હોન મેસી એમને પુરસ્કાર રૂપે શું આપે છે એ આપણે જોઈએ. The writing was published in a magazine in 1903 and I was paid for it. અને આ જે આત્મકથા મેં લખી એ લેખ શેમાં એક સામયિક મેગેઝિનમાં પ્રસિદ્ધ થયો અને એના બદલામાં તેમને પૈસા ચૂકવવામાં આવ્યા હતા. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. ટુ બી ઇન્ડેપ્ટેડ એટલે ના ઋણી હોવું. તો જે મનુષ્ય જાત ગ્યુટેનબર્ગની ઋણી છે. ઋણી એટલે કોઈએ આપણી પર ઉપકાર કર્યો, કોઈએ આપણને મદદ કરી, કોઈ આપણી પાસે ભણવાના પૈસા નથી પણ કોઈએ આપણને ભણવાની કેટલી ખૂબ આવડત અથવા ઇંતજારી છે કે મારે ભણવું છે, તો કોઈ વ્યક્તિ આપણને ભણવામાં મદદ કરે તો એના આપણે ઋણી થયા કહેવાય. તો જેમ મનુષ્ય જાત કોની ગ્યુટેનબર્ગની ઋણી છે તેમ આ અંધ વ્યક્તિઓ કોના ઋણી છે? લુઈસ બ્રેઇલના. કારણ કે લુઈસ બ્રેઇલે આ બ્રેઇલ સ્ક્રિપ્ટ એટલે કે બ્રેઇલ લિપિનો નવતર પ્રયોગ કર્યો હતો
અથવા એના જન્મદાતા લુઈસ બ્રેલ કહેવામાં આવે છે, બ્રેલ લિપિના. તો જેમ માનવજાત ગ્યુટેનબર્ગનું ઋણી છે, એમ અંધજનો પણ કોના લુઈસ બ્રેલના ઋણી છે. નેક્સ્ટ હવે આપણે છેલ્લા વિડીયોમાં જોઈશું. મિત્રો, આ પાર્ટ થોડો લાંબો છે ને ઇન્ટરેસ્ટિંગ પણ છે, એટલે હું થોડા ટૂંકા વિડીયોઝમાં આપની સમક્ષ મૂકું છું. નેક્સ્ટ વિડીયોમાં આપણે એનો પૂરો કરીશું પાઠ. ત્યાં સુધી મિત્રો, હેવ અ નાઇસ ડે, એન્જોય યોર ડે, બાય, સી યુ.